ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 7માં વિષય ઇંગ્લિશ પેપર સ્ટાઇલ છે તેનું પુનરાવર્તન કરશું. તો ચાલો જોઈએ પુનરાવર્તનમાં. ક્વેશ્ચન નંબર 1 છે ખાલી જગ્યા પૂરો. એટલે મેં તમને પેપર સ્ટાઇલમાં સમજાવેલું છે કે નીચેના વાક્ય તમને આપેલા છે, તમે કઈ જગ્યાએ સાંભળો છો અને કઈ જગ્યાએ તમને સંભળાય છે તેના વિશે લખવાનું છે. તો અહીંયા જો તમે આ વાક્ય ક્યાં સાંભળો છો અથવા વાંચો છો, ખાલી જગ્યામાં તે સ્થળના નામ આપણે લખવાના છે. અહીંયા પેલું છે ડ્રોપ યોર ચેક્સ ઇન ધ ડ્રોપ બોક્સ. ક્યાં સાંભળીએ તો કે બેંકમાં સાંભળીએ. ધ વિઝિટર આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. તો ક્યાં સાંભળીએ તો કે મ્યુઝિયમમાં સાંભળીએ. ત્રીજું છે ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ક્યાં સાંભળીએ તો કે હોસ્પિટલમાં સાંભળીએ. એન્ડ પછી જો રિલેટિવ્સ ઓફ પેશન્ટ ઓફ રૂમ નંબર 20 આર રિક્વેસ્ટેડ ટુ રિપોર્ટ એટ ધ ફ્રન્ટ ડેસ્ક. ક્યાં સાંભળીએ તો કે હોસ્પિટલમાં. ધીસ ઇઝ ધ ફાઇનલ બોર્ડિંગ કોલ ફોર પેસેન્જર ઓફ ફ્લાઇટ 32A ટુ દિલ્હી. ક્યાં સાંભળીએ તો કે એરપોર્ટમાં. નાવ અવર પ્રિન્સિપલ વિલ સે અ ફ્યુ વર્ડ્સ ટુ મોટિવેટ ધ સ્ટુડન્ટ્સ. ક્યાં સાંભળીએ તો કે સ્કૂલ ફંક્શનમાં. વ્યુઅર આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. ક્યાં સાંભળીએ તો કે થિયેટરમાં. મિસ્ટર ગુપ્તા એન્ડ મિસ્ટર સોલંકી આર રિક્વેસ્ટેડ ટુ રિપોર્ટ એટ ધ ઇન્ક્વાયરી વિન્ડો. ક્યાં સાંભળીએ તો કે રેલવે સ્ટેશનમાં. ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. ક્યાં સાંભળીએ તો કે રેલવે સ્ટેશનમાં. પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ ઇન ધ બસ. ક્યાં સાંભળીએ તો કે બસ સ્ટેન્ડમાં. લેટ અસ વેલકમ અવર ચીફ ગેસ્ટ ઓન ધ સ્ટેજ. ક્યાં સાંભળીએ તો કે સ્કૂલ ફંક્શન્સમાં. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ ઓડિટોરિયમમાં. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલે બાય એન અવર. એરપોર્ટ પર સાંભળીએ સ્ટુડન્ટ્સ ટેક યોર પોઝિશન્સ ફોર પ્રેયર સ્કૂલ એસેમ્બલીમાં. પ્લીઝ ડોન્ટ ટુ ટીઝ ધ એનિમલ. ક્યાં સાંભળીએ તો કે ઝૂમાં. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 એ કમ્પ્લીટ થાય છે. બસ આટલા 15 સેન્ટેન્સ છે ને એ તમે કમ્પ્લીટ કરી લેશો એટલે એમાંથી 5 હશે. આમાંથી જ હશે એવું નથી કહેતી, પણ આ ટાઈપના હશે એમ કહું છું. સંભળાય છે તમને વ્યવસ્થિત? એટલે આટલું પાકું કરી લેવાનું, કારણ કે આને રિલેટેડ જ હશે. સમજ પડી કે આટલા તમે પાકા કરી લેવો ને એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે કયા કયા ટાઈપના સેન્ટેન્સ તમને પૂછાઈ શકે છે. ક્લિયર બધાને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 1 બી છે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. તો એના માટે આપણે જોઈએ. અહીં આપેલું છે દુધિયા તળાવ ઇઝ પોન્ડ. લક્ષ્મી લીવ્ડ ઇન અ કુબા. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? તો સાવજ. જેટલા હું તમને અહીંયા કરાવું છું એ તમે વ્યવસ્થિત પાકા કરી લેજો. સમજ પડી ગઈ? એટલે પેપરમાં પ્રોબ્લેમ થશે નહીં. ઓકે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ઓપોઝિટ ઓફ પ્રોગ્રેસિવ ઇઝ કન્ઝર્વેટિવ. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઓફ ગુજરાત. We need a good transport facility between the old and the new capital of Gujarat. The Gujarat government has started a rupees ખાલી જગ્યા company for a new railway project. તો શું આવશે? 2000 crore. What is the name of the company started by the government? એમાં શું આવશે તો કે મેગા. Right. The cost of the project is about rupees 1200 crore. How many phases does the metro rail project have? 2. Which word in the passage means stages? એમાં આવશે phases. The north-south corridor will start from APMC Vasna. Which lines will pass through Vasna, Paladi and Town Hall? North-south corridor will start from APMC Vasna. The north-south corridor and the east-west corridor will cross each other at income tax junctions. Clear બધાને? How many stations will be there on the north-south corridor? તો એમાં આવશે 31. The east-west corridor will start from Kalupur. Thaltesh crossing will the last station of east-west corridor. Most of the metro route will be on both A and B, એટલે pillars and overbridges. You can travel in the metro rail without tickets using smart card.
અહીંયા જો મિસ્ટર શિવ એન્ડ શંકર live and work together. Shiv practices yoga for 1 hour. Around 10 a.m. Shiv and Shankar leave their house. The distance from Shiv's house to the laboratory is 15 kilometers. Distance from Shiv's house to the laboratory is 15 kilometers. The robot will never be angry with the children. Shankar prepares lunch to Shiv. Shankar and Shiv usually play chess. Shankar is a unique cricketer. After dinner, Shiv checks the email. Shankar is always ready with all information. Shiv wants to wake up at 5:30 a.m. Kavita is suffering from severe cold. Round the corner means very near. Ketki is preparing for Navratri. Navratri preparation starts 7 days in advance. People illuminate the ground where Garba take place with tiny bulbs. The atmosphere of the ground where Garba take place is like fair. Chorus means a group of singers. A Garba song worship and admire Ambema. ક્લિયર બધાને which of the following word means to light up? એમાં આવશે illuminate. How do ants talk? By touching their antennas. Why do the ant touches each other with their antennas? To talk. Line means row. An ant home is called as an anthill. Some rooms in the anthill are nurseries for the young ones. In an ant hill, which ants collect food? શું આવશે એમાં? Worker ants. Who do not harm the young ants? એમાં આવશે all of these. Worker ant, soldier ant and cleaner ant. ત્રણેયમાંથી એક પણ એના કીડીઓના બચ્ચા હોય તેને હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં. Rivers are the lifeline of mankind. The Ganga is 2,480 kilometers long. The Ganga flows into the Bay of Bengal. Who wanted to give his horse as a present to the god? કોણ આવશે એમાં? તો કે સગર. Which of the following word means gift? અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 B કમ્પ્લીટ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરીને લખો ને એ. ચાલો હવે એના પછી ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. ટ્રુ ફોલ્સ નો રિવિઝન કરવાનું. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. તો શું આવશે એમાં? રાઈટ આવશે. ભગીરથ એન્ડ હિઝ બ્રધર વેન્ટ ટુ ધ સર્ચ ધ હોર્સ. એમાં ફોલ્સ આવશે. Some plants are dangerous. તેમાં શું આવશે? ટ્રુ આવશે. અહીંયા જો mosquitoes and flies are our competitor. તેમાં wrong આવશે. Mosquito prepares a simple trap to kill man. એમાં wrong આવશે. Don't remove the bottom of the bottle to make the mosquito trap. એમાં right આવશે. In the mosquito trap, 2 parts of the bottles are attached. એમાં right આવશે. It is difficult to catch a fly or a mosquito. એમાં right આવશે. Insecticide are very effective. એમાં wrong આવશે. We become victim of mosquito bite. તેમાં શું આવશે? right. Mosquitoes and flies spread malaria, cholera and typhoid. એમાં right આવશે. We have swarm of flies and mosquito in summer.
તો એમાં રોંગ આવશે મોસ્કિટોસ એન્ડ ફ્લાઇઝ આર નોટ નેસ્ટી પેટ્સ, એમાં રોંગ આવશે હની બીઝ સ્પ્રેડ મલેરિયામાં રોંગ આવશે. ક્લિયર બધાને? શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ, તો ફોલ્સ. શંકર હેઝ અ બિગ માઉટેજ, તો એમાં ફોલ્સ. શિવ પ્રેક્ટિસિસ યોગા, ટ્રુ. શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ, ટ્રુ. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, ટ્રુ. શિવ ડ્રાઇવ્સ ધ કાર, તો એમાં ફોલ્સ. શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, ફોલ્સ. શિવ લાઇક્સ મ્યુઝિક, ટ્રુ. શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર, ટ્રુ. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, ટ્રુ. ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી વિથ ધ ચિલ્ડ્રન, true. Shankar is a good cook, false. Sorry, true. Shiv and Shankar usually play badminton, false. Shiv is a unique cricketer, false. Shiv is also a wicket keeper, false. Shiv checks email after lunch, false. Shiv is like a living encyclopedia, false. Shankar can provide any information, true. Shiv does not need sleep, false. Shankar is a robot, true. Clear બધાને? Kavita told Ketki about Durga Puja which is celebrated in West Bengal. True. Durga Puja is like Navratri. True. Durga Puja is related with Sri Krishna. False. Sandesh is a well-known sweet of Gujarat. False. Durga Puja pandal are huge. True. Pandals are made of bamboo and cloth. True. Pandal is a permanent temple. False. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2 એ છે એ કમ્પ્લીટ થાય છે. એના પછી છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આ છે આપણો ક્વેશ્ચન નંબર 2B. સમજ પડી ગઈ? એટલે આ ટાઈપનો આવશે. તો ચાલો જોઈએ. કૌંસમાંથી યોગ્ય પ્રશ્ન સર્વનામનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા will the train arrive at 10 PM, તો એમાં શું આવશે? વેન આવશે કે વેર આવશે? આપણે ટ્રેન ક્યારે આવશે એવું પૂછ્યું છે, તો શું આવશે? વેન વિલ ધ ટ્રેન અરાઈવ. ખાલી જગ્યા મિલ્ક ઇન ધેર ઇન ધ જગ, તો હાઉ મેની આવશે કે હાઉ મચ આવશે? આ નહીં પૂછે, કારણ કે મેં તમને આ ઉપર બ્રેકેટમાં લખી દીધું છે કે વેન વુ વોટ વડે જ ખાલી જગ્યા પૂછાશે. ખાલી જગ્યા ઇઝ રાજ ડુઈંગ, તો શું આવશે? વોટ આવશે કે વુ? વુ નહીં આવે. કેમ? કારણ કે રાજ આપણને આપી દીધું છે, એટલે અહીંયા વોટ ઇઝ રાજ ડુઈંગ. બસ ખાલી જગ્યા ડઝ આરિફ વર્ક. વેર ડઝ આરિફ વર્ક? આરિફ છે એ ક્યાં કામ કરે છે? સમજ પડી ગઈ? ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ કિચન. કિચનમાં કોણ છે? તો કે વુ. સમજ પડી ગઈ? વુ આર ધેર ઇન ધ કિચન. ખાલી જગ્યા વોન્ટ્સ ટુ ગો ઓન ધ માર્ચ. કોણ માર્ચ ઉપર એટલે કે મંગળ ઉપર જવા માંગે છે? ખાલી જગ્યા વોન્ટ્સ ટુ ગો ઓન ધ માર્ચ, તો હુ વોન્ટ્સ ટુ ગો ઓન ધ માર્ચ? અહીંયા શું આવશે? હુ આવશે. સમજ પડી ગઈ? અહીંયા આમાં શું આવશે? તો કે વેન. પછી આમાં શું આવશે? વોટ ઇઝ રાજ ડુઈંગ. પછી વેર ઇઝ આરિફ વર્ક. પછી હુ આર ઇન ધ કિચન. પછી ખાલી જગ્યા ઇઝ શાઉટિંગ લાઉડ. હુ ઇઝ શાઉટિંગ લાઉડ? કોણ જોર જોરથી બરાડા પાડે છે? ખાલી જગ્યા ડીડ હી બાય ધીઝ હાઉસ? વેન આવશે. સમજ પડી ગઈ? ક્યારે એને ઘર ખરીદ્યું છે? ખાલી જગ્યા ઇઝ ધ બાસ્કેટબોલ. બાસ્કેટબોલ ક્યાં છે? તો કે વેર આવશે. વેર ઇઝ ધ બાસ્કેટબોલ? ખાલી જગ્યા પીપલ્સ આર ધેર ઇન ક્લાસ 10th A. ઈ નહીં આવે. ખાલી જગ્યા ડુ યુ વોન્ટ ટુ ટેલ મી. વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ મી? તું શું મને શું કહેવા માંગે છે? ખાલી જગ્યા ડુ વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે? તો શું આવશે? વેન. સમજ પડી ગઈ? ક્યારે આપણે ઉજવીએ છીએ 15મી ઓગસ્ટ એમ પૂછ્યું છે. ઇન્ડિયા વિલ વિન ધ મેચ. ખાલી જગ્યા ડુ યુ થિંક અબાઉટ ઇટ? વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? ખાલી જગ્યા વિલ ડ્રો અ બ્યુટીફુલ રંગોલી ટુમોરો. હુ વિલ ડ્રો ધ બ્યુટીફુલ રંગોલી ઇન ધ ટુમોરો? ક્લિયર બધાને? તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2B પૂરો થાય છે. ટોટલ પેપરમાં 4 પ્રશ્ન પૂછેલા છે, એમાંથી 2 પ્રશ્નનું રિવિઝન આજે મેં કરાવેલું છે, અને ક્વેશ્ચન નંબર 3 એન્ડ ક્વેશ્ચન નંબર 4 નું રિવિઝન આગળના લેક્ચરમાં કરાવીશ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. આવતીકાલે આગળનું. ઓકે, બાય બાય.